મિત્રો તમારું સ્વાગત છે। મારું નામ શિલ્પા છે અને હું 24 વર્ષની છું। હું તમને કહી શકતી નથી કે હું કયા શહેરની છું। મારી સાઇઝ 36ની છે અને મારું વજન 56 કિલોગ્રામ છે। હું 5 ફૂટ 6 ઇંચ ઊંચી છું અને સંપૂર્ણ વળાંકવાળા શરીરની છું। મારા લગ્ન 2020માં થયા હતા અને હું મારા પતિની બીજી પત્ની છું। મારા પતિ સરકારી કર્મચારી છે। તેમની પહેલી પત્નીના અવસાન પછી મેં તેમની સાથે લગ્ન કર્યા। મારા પતિ 44 વર્ષના છે અને હું તેમનાથી 20 વર્ષ નાની છું। તમને કદાચ આશ્ચર્ય થશે કે મેં આટલી મોટી ઉંમરના પુરુષ સાથે લગ્ન કેવી રીતે કર્યા। હું ખરેખર ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવું છું અને જ્યારે મને લગ્નનો પ્રસ્તાવ આવ્યો ત્યારે અમે બધાએ તેના પર ચર્ચા કરવાનું શરૂ કર્યું, કારણ કે આ પ્રસ્તાવ એક સમૃદ્ધ પરિવાર તરફથી આવ્યો હતો અને મારા પતિ પાસે સરકારી નોકરી હતી, તેથી મારા પરિવારે મારા પોતાના ભલા માટે લગ્ન માટે સંમતિ આપી। મેં લગ્ન પહેલા ક્યારેય કોઈ પુરુષ સાથે સંબંધ ન હતો બાંધ્યો। મારા પતિ અમારા લગ્ન પછી જ પહેલી વાર મારી સાથે સંબંધ બાંધ્યો હતો। મારા પતિને કોઈ સંતાન ન હતું, કારણ કે તેની પહેલી પત્ની ખૂબ બીમાર હતી। લગ્ન પછી હું અને મારા પતિ સરકારી આવાસમાં રહીએ છીએ। મારા સાસરિયા ગામમાં રહે છે। જો કે મેં લગ્ન પહેલા ક્યારેય કાંઈ કર્યું ન હતું, પણ હું પુરુષ સંબંધ વિશે ખૂબ જ જાણકારી હતી, કારણ કે મારી ઘણી બહેનપણી પરિણીત હતી અને તેમના બોયફ્રેન્ડ સાથે સંબંધ બાંધતી હતી। હું હંમેશા મારી ફ્રેન્ડ પાસેથી શીખતી હતી। તે ઉપરાંત હું હંમેશા વિડીયો જોતી હતી અને મારા મોબાઈલ પર વિડીયો અને સ્ટોરી વાંચતી હતી। ઘણીવાર જ્યારે હું ઘરે એકલી હોઉં ત્યારે વિડીયો જોઈને મને એટલી ઉત્તેજના થતી કે હું મારી જાતને કંટ્રોલ કરતી। મને હંમેશા જાતે ઈચ્છા થતી, હું વિચારતી કે લગ્ન પછી મારા પતિ શું કરશે। આ બધું વિચારતા મારા મનમાં એક અનોખી ઉત્તેજના અનુભવાતી। પણ મારા લગ્નની રાત્રે મારું દિલ તૂટી ગયું। તે રાત્રે મારા પતિએ મારી સાથે સંબંધ બાંધવાનું શરૂ કર્યું અને મને સંપૂર્ણપણે પ્રેમ કરવાનું શરૂ કર્યું। તેણે મારા શરીરને ચુંબન કરીને મને ઉત્તેજિત કરવાનું શરૂ કર્યું। તેણે મારા જેવી જ એક યુવાન છોકરીને ઉત્તેજિત કરી, પરંતુ જ્યારે મેં તેને જોયો ત્યારે હું થોડી નિરાશ થઈ ગઈ। મારી સાથે આવું ક્યારેય બન્યું નહીં અને હું હજુ પણ કુંવારી મારી અસ્વસ્થતા અનુભવાતી હતી। લગ્નના આટલા વર્ષો પછી પણ મારા પતિએ મને ક્યારેય સંતોષ આપ્યો ન હતો અને ભાગ્યે જ મૂડમાં હોય હું હંમેશા પથારીમાં બેચેન રહેતી અને મારા પતિ સૂઈ જતા। લગ્ન પછી અમે બંને અમારા ગામડાના ઘરેથી શહેરના સરકારી આવાસમાં રહેવા ગયા। ત્યાં હું સંપૂર્ણપણે એકલી હતી અને હું મારી જૂની આદતોમાં પાછી પડી ગઈ। મારા પતિ ગયા પછી મારા મોબાઈલ ફોન પર વાર્તાઓ વાંચતી અને વિડીયો જોતી અને પછી મારી જાતને શાંત કરવા માટે મારા હાથથી પ્રેમ કરતી। મેં ફરીથી શરૂઆત કરી। મારું જીવન આ રીતે ચાલી રહ્યું હતું। પછી 2022માં મારા જીવનમાં કંઈક એવું બન્યું જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી। તે 2022માં હોળી દરમિયાન મારા પતિને હોળી માટે 2 દિવસની રજા હતી અને તે હોળીના દિવસે તેણે તેના બોસને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું। સવારે મેં સ્નાન કર્યું, તૈયાર થઈ અને ભોજન તૈયાર કરવાનું શરૂ કર્યું। બપોર સુધીમાં મેં ભોજન તૈયાર કર્યું અને 1 વાગ્યે મારા પતિના બોસ અમારા ઘરે રાત્રિ ભોજન માટે આવ્યા। શરૂઆતમાં હું તેમને પાણી લાવી અને તેમણે પહેલી વાર મને જોઈ। મેં તેમને પાણી આપ્યું અને તેમણે 1 ગ્લાસ પાણી લીધું અને મારી સામે ધ્યાનથી જોતા પીધું। તે પછી તેઓ બંને બહાર રૂમમાં બેઠા અને પીવા લાગ્યા। જ્યારે હું અંદર બેઠી તે પછી રાત્રે ભોજન તૈયાર હતું। મેં ભોજન પીરસ્યું અને તેઓ બંને ખાવા લાગ્યા। મારા પતિના બોસનું નામ સુરેન્દ્ર હતું। તેમણે મને તેમની સાથે બેસીને જમવાનું કહ્યું। મેં ના પાડી પછી, કારણ કે તેઓ આગ્રહ કરતા રહ્યા। હું રાત્રિ ભોજન માટે તેમની સાથે જોડાઈ। મારા પતિ નશામાં હતા અને શાંતિથી જમતા હતા। તેમના બોસ સુરેન્દ્ર મારી સાથે વાત કરી રહ્યા હતા। થોડીવાર પછી મેં જોયું કે સુરેન્દ્રની નજર મારી પર હતી, કારણ કે મેં એક લાલ સાડી પહેરી હતી અને તેમાંથી દેખાઈ રહી હતી। હું વારંવાર મારા પલ્લુથી ઢાંકી રહી હતી, પણ તે નીચે પડી જતો। સુરેન્દ્રજી ખૂબ જ કામુક આંખોથી મારી તરફ જોઈ રહ્યા હતા અને મારી સાથે વાત કરી રહ્યા હતા, જે કોઈ કારણોસર મને તે ક્ષણે ગમ્યું નહીં। રાત્રિ ભોજન પછી મારા પતિ ખૂબ જ નશામાં હતા। તે પલંગ પર સૂઈ ગયા અને સુરેન્દ્રજી સામેના સોફા પર બેઠા અને મારી સાથે વાત કરવા લાગ્યા। તે પછી જ્યારે તે જવા માટે ઊભા થયા ત્યારે તેમણે મને કહ્યું, અરે હોળી છે
અને અમે તમને ગુલાલ પણ લગાવ્યો નથી અને તમારા સૌંદર્યનું અપમાન છે. પછી તેમણે તેમના કિસ્સામાંથી ગુલાલનું પેકેટ કાઢ્યું, મારા કપાળ પર થોડું ગુલાલ લગાવ્યું અને પછી તે મારા બંને ગાલ પર લગાવવાનું શરૂ કર્યું. હું તેમને રોકવાનો પ્રયાસ કરતી રહી, પરંતુ તેમને મારી ગરદન સુધી પહોંચીને મારા બ્લાઉઝ સુધી ગુલાલ લગાવ્યો. પછી તેમણે સ્મિત સાથે કહ્યું, તમારી સુંદરતાની સરખામણીમાં ગુલાલ પણ ફિક્કો પડી જાય છે. તેમને આવી વાતો કહેતા સાંભળીને મને ખૂબ જ વિચિત્ર અને ગંદુ લાગતું હતું. હું ફક્ત મારી આંખો નીચી રાખીને સાંભળતી હતી. તે દિવસથી સુરેન્દ્રજી અમારા ઘરે વધુ આવવા લાગ્યા. ઘણીવાર કોઈને કોઈ બહાનાથી જ્યારે પણ તેઓ ઘરે આવતા ત્યારે તેઓ મારા પતિ કરતાં મારી સાથે વધુ વાત કરવાનો પ્રયાસ કરતા. હું સમજી શકતી હતી કે સુરેન્દ્રજી મારી તરફ જોઈ રહ્યા હતા, કારણ કે તેઓ હંમેશા વિચિત્ર નજરે મને જોતા હતા. ક્યારેક જ્યારે મારા પતિ ઘરે ન હોય ત્યારે તેઓ ઘરે આવીને ચા પીવાના બહાને કલાકો સુધી મારી સાથે વાત કરતા. એક દિવસ તેમણે મારો મોબાઈલ નંબર પણ માંગ્યો અને તેમણે મને દરરોજ ફોન પર ફોન કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે હું પણ તેમની સાથે મિત્ર બની ગઈ અને તેમની સાથે મિત્રની જેમ વાત કરવા લાગી. સુરેન્દ્રજી 56 વર્ષના હતા અને મારા પતિ કરતાં ઘણા મોટા હતા. તેઓ લગભગ 6 ફૂટ ઊંચા અને લગભગ કિલોગ્રામ વજન ધરાવતા હતા. એક મજબૂત માણસ શરૂઆતમાં મને તેમની સાથે વાત કરવાનું પસંદ નહોતું, પરંતુ ધીમે ધીમે હું તેમની નજીક આવવા લાગી. બીજા શબ્દોમાં કહીએ તો મારી એકલતા અને મારા શરીરની તરસ મને તેમની નજીક ખેંચી રહી હતી. પછી એક દિવસ મારા પતિ સવારે કામ પર ગયા પછી થોડી વારમાં સુરેન્દ્રજી અમારા ઘરે આવ્યા. મેં તેમના માટે ચા બનાવી અને અમે બંને સાથે ચા પીવા લાગ્યા. થોડીવાર પછી સુરેન્દ્રજી ઊભા થયા અને મારી બાજુમાં બેઠા. જેમ જેમ તેઓ મારી નજીક આવ્યા, હું ઊભી થઈ ગઈ. પછી તેમને મારો હાથ પકડીને મારા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. હું માથાથી પગ સુધી પરસેવાથી તરબોળ હતી અને મારી આંખો નીચી રાખીને ત્યાં ઊભી રહી. સુરેન્દ્રજી મને મારો અભિપ્રાય પૂછતા રહ્યા, પણ હું કંઈ કહી શકીએ નહીં. તેણે મારા મૌનને હા માની અને તરત જ મને પોતાના હાથમાં લઈ લીધી. મારો ચહેરો ઉપર કરીને મારી આંખોમાં જોયો. મેં છૂટવા માટે સંઘર્ષ કર્યો, પણ તેણે મને ચુસ્તપણે પકડી રાખી. હું કંઈ સમજી શકું તે પહેલાં તેણે મારા હોઠ પર પોતાના હોઠ રાખ્યા અને મને ચુંબન કરવા લાગ્યો. મેં થોડીવાર પ્રતિકાર કર્યો, પણ ટૂંક સમયમાં મારું શરીર હારી ગયું અને મેં તેને શરણાગતિ સ્વીકારી. લાંબા સમય સુધી મારા હોઠને ચુંબન કર્યા. હું અચાનક ભાનમાં આવી અને તેને રોક્યો. મેં તેને કહ્યું, ના, આગળ ના જા, મને થોડો સમય આપો. જો હું ઈચ્છતી હોત તો તે જ દિવસે મારી સાથે સંબંધ બાંધી લેત, પરંતુ તે સમયે મને માસિક ધર્મ હતો, તેથી મેં તેને રોક્યો. મેં તેને રોક્યા પછી તે નમ્ર બન્યો અને મને છોડી ગયો. તે દિવસથી અમે વધુ નજીક આવતા ગયા અને મેં તેને વચન આપ્યું કે કોઈને આ વિશે ક્યારેય ખબર નહીં પડે. પછી લગભગ 1 મહિના સુધી અમે બંને દૂર રહ્યા અને તે પછી તેને મારા પતિને કોઈ કામ માટે 3 દિવસ માટે બહાર મોકલી દીધો. તે પછી તેને મારા ઘરે આવીને મારો હાથ પકડીને ઉઠાવી લીધી અને મને રૂમમાં લઈ ગયો. પછી અમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. મને સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરાવ્યું. પછી અમે 3 દિવસ સુધી મજા કરી. હવે જ્યારે મારા પતિ બહાર જાય છે ત્યારે સુરેન્દ્ર મારા ઘરે આવી જાય છે. પછી અમે મજા કરીએ છીએ. મિત્રો, તમને મારી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.